ટુમ ટુમ ત્યાં આવું જો કે પરહ્યો તો નહીં થાય એવું હોય એટલું બધું તો સાહસ નહીં કરો એટલે પરવાનું તો સાથ કરવાનું યાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. 12:35 થઈ ગઈ છે. અમારા મણિકાકી આવે છે. મણિકાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું સાગ્યા બોલો. જય માતાજી. જય માતાજી બોલો. કેમ ખાતા બાતા નથી? હું નારે ખાઈએ છે તા હું પૂછ્યો તો અહીં તને કેમ એવું લાગે છે? અરે શું ને આંટી, અરે યાર શરમાઈ ગયા. કાલનો બ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો અને મેં મારા ભાઈ પાછી બેટરી 0% થઈ ગઈ એટલે એને પાછો ચાર્જ કર્યો. એના કારણે 12:30 વાગી ગયા છે. શું થઈ ગયું? ટેન્ટ નહીં એટલે યાર હું ફેંકી દીધી. નાનું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. અમેરિકન બ્લેકી ડબલ ટોપી પહેરી છે. સરસ સરસ. કાલે 70% કોમ પતી ગયું હતું ટ્રી હાઉસનું અને આજે ખાલી 30% કોમ બાકી છે એટલે આપણે આવી ગયા છીએ. આજુ ધાબુ ભરવાનું છે અને બીજું જે પરચુરણ કામ છે એ પતાવી દેવાનું છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બોણા જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો. અલે બે ટોપી સર આવી છે ને. એક તો હાર્દિકભાઈ ની છે, હાર્દિક મોમાની. કાલે તો આર્કિટેક્ચર ભાવાલા અલે બોલ નહીં રાખે શાંતિ રાખ લે. કાલે તો આર્કિટેક્ચર ભાવાલાલ એકલા જ હતા અને આજે તો જુઓ બિલ્ડર જંતીલાલ પણ હાજર છે અહીંયા. ઓ મિસ્ટર ડેડી જંતીલાલ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું બધું બોધી છે? આ ઓમ છે ટાઈટ બધું કમ્પ્લીટ. એ આ બધા કારીગરો બધા ઢીલા પડ્યા છે. કાલે હતા મેન કારીગર. હા આજ તો બોલાયા છે બહાર. આજ તો બોલાયા છે બહારથી. પાછા તો ગાઈસ આમાં આપણે ઉપર લાવવાનું છે તરિયું. આમાં આગળનો પાકું શું દરવાજો છે ને ઉપર લાવવાનો. આગળનો પાકું શું કરે? ખેલો ભૂમિ. હા જો પકડાવજો. હાય રમ તમે હાય જો નાખે છે બાબુ. દાખેસ તમે ખેતો તમે નાખે દેમાં ઓબર નાખે આ તો તર સૂટ સાતો નાખે સૂટ સાતો બસ ઉપર જમતો હતો નહીં એમ તો નેસ નહીં આવે. દોયલું છે ને સાફ કરી દેવાનું એ બધું પેલું બધું છે. આ એ મસ્ત સ્માર્ટ દેખે છો રાખે છો. ફાઇનલી તરિયું ઉપર લાવી દીધી છે. મારા પપ્પા બરોબર હલવાણ્યા છે. કપડા જે બે જણનો કે છે સર પકડ લે. હા પ્રાઇસ છે કે 100%. તમે બોલાય કે 13 લાખ ઉપર નું કીધું. લાકડું 16 ઉપર વાત હતી. દારૂથી કે નહીં કાપવાનું. ઝાડને કશી ઈજા ના થઈ જોઈએ. આડી ના આ કેટલું બધી કોણ એ નેચર બોલ છે ને નેચરથી સોરી ઓન આપણે કરી દઈએ ને નક્કી ના કરતા એના પત ના વખત દઈએ. તો ગાઈઝ ફાઇનલી તરિયું ઉપર આવી ગયું છે એટલે કે મારા ભાઈ જે આપણે દરવાજો લાવ્યા હતા ને એ ઉપર લાવી દીધું છે. પણ કાલે આપણે જે ધાબુ ભરવાનો પ્લાન કર્યો હતો ને એ મસ્ત છોડી નાખો પછી લાકડો બધો અત્યારે હાલમાં નરું છે એટલે પ્લાન થોડુંક ચેન્જ કરવું પડશે. બેઝમેન્ટ ઉપર એક પાટિયું નાખ્યું છે. નેચર છે ને આપણે જગ્યા જોઈ પર હે. ઓહો નેચર તો ઘણી જગ્યા રાય સોપા. હા વચ્ચે ઘણી જગ્યા રાય છે. ના અડતું જ નહીં નેચર તો. આ તો કોઈક વધારે માણસો બે હોય ને તો ભાગી જાય પર દરવાજો આવો એ લોકોના નેચર છે ને કોઈક ફીટો ફીટ કરી નાખવું પડે. આજે જગ્યાએ ગેપ રહી છે ને ખાસી બધી. ગમે ત્યાં ગાઈસ બધો લાકડો લગાવી દીધો છે અને આમ આપણે ઉપર નાખવાની છે ગ્રીન સ્ક્રીન. આપણે લાયા હતા વિડીયો બનાવવા માટે. વિરેન ઓને છે ને આપણે છાપરું બનાવી દેવાનું ઉપર નાખીને. ઉપર એટલે મસ્ત છે ને એકદમ ગ્રીન કલર લાગે એટલે અંદર પાછી ગરમી ઓછી લાગે અને દેખાવામાં પણ બહુ મસ્ત લાગે. શું કેવું ડાયેલા? બરોબર. બોધે તો બોધા હે ની બોધે તો ની બોધાય. ડાયરેક્ટ છે બોલ. ડાયરેક્ટ બોધાય. ડાયરેક્ટ નહીં બોધાય લે. શું કેવું વિરેન? કોકરો આલે છે ને. બોકરો આલે છે ને. કોકરો લે. હાર્દિકની બુદ્ધિ બગડી છે, કોમ જ નહીં કરતી. મારો જે એન્જિનિયર આર્કિટેક્ટ ભાવાલાનો પ્લાન છે ને આખો ફેલ જાય છે એટલે મને છે ને થોડુંક દુઃખ લાગે છે. એ તો બાપુ ને હિકમના બધાની બુદ્ધિ ફેલતો. ને બાપા ભાઈ બાપુ તો બાપુ હતા યાર. ભલે 2 દિવસ વધારે સમય લે પણ ઘર એટલું ચકાચક તૈયાર કરીને આલે ને કે એવું તો લગભગ કોઈ બનાવી ના હકે. એટલું મજબૂત પાછું. હાર્દિકને લબર તો કરી દેવું અત્યારથી. શું કેવું થાય તારું? ના મારા હમ લાગતી કદી
હજી પાછ જા. હા દીકરા પેચર જ દર્શાય શોટ લેવા ભૂલી જોઈ છે. ભાઈ પડી ગયા છે. તો ગાઈઝ હવે ખાસ બધું કામ થઈ ગયું છે. બસ ખાલી ઉપરનું જે આવે ને છત મારવાની બાકી રહી ગઈ છે. એના માટે અમે ગ્રીન સ્કીન લાવ્યા છીએ અને એનાથી છત ઊભી કરવાની છે આપણે ઉપર. તેના માટે ભાવિક કુમાર, વિરેન કુમાર અને ડાય કુમાર આ બધા કામ કરી રહ્યા છે. બરોબર બાબાજી? હા ભાઈ. તો ગાઈઝ ચલો તમને થોડું ઘણું વ્યૂ બતાવીએ. તો ગાઈઝ ફાઇનલી એક દિવાલ તૈયાર થઈ ગઈ છે અને જુઓ તમને બધાને પાછળ દેખાતી હશે. આપણે મારી દીધી છે ગ્રીન સ્ક્રીન અને આ બાદની એક દિવાલ અને એક બીજી 2 દિવાલો બાકી છે. એના પર આપણે બીજો કોઈક જુગાડ કરીએ. તો લેડો આપણે જે આ દિવાલ તૈયાર કરી છે એને ફટાફટ ગોઠો મારી દઈએ. છે કે નહીં? તો ગાઈઝ 3 વાગી ગયા છે અને ઉપરથી મારા ભાઈ સેટઅપ અડધું રેડી થઈ ગયું છે. તો લેડો આપણે જે નેચર અને તમને બધાને બતાવીએ કે ટ્રી હાઉસ કેટલું તૈયાર થયું છે એ અને લુકમાં કેવું લાગે છે. બહારથી કંઈક આ ટાઈપનું લુક દેખાય છે. ભલે બહારથી એટલું બધું જોઈએ એવું લાગે છે નહીં, પણ અંદરથી તો મારા ભાઈ ચકાચક ઘર તૈયાર થવાનું છે. હજુ ઘણું બધું કામ બાકી છે. તેમાં તૈયાર કરીએ ટ્રી હાઉસ. બાકી ત્યાં સુધી તમે બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને સરસ મજાની કોમેન્ટ કરી નાખો. હવે આપણે નીકળ્યા છીએ ઘેર, કારણ કે કાલે તો મારા ભાઈ બહુ બધી મહેનત કરી, બહુ બધી મજૂરી કરી અને આખો દિવસ ઓયનો જતો રહ્યો. એટલે મારે તો વળી ચા પીવાનો મેર જ ના આવ્યો. તો આજ તો ઘેર જવું પડે અને મસ્ત ચા બા પીવી પડે યાર. ઘેર આવ્યા છીએ પણ કોઈ દેખાતું નહીં. શું જો મમ્મી પપ્પા બે શું કરો? ઊંઘ્યા થઈ ગયું? હાવ સાડી લીધી ભાઈ સાડી. હા, સાડી લીધી ભાઈ સાડી. મમ્મી સાહેબ મમ્મી અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે સાડીની જરૂર પડે કેવું? પેલું મંડપ બધ વાગાજી ઉપર ધાબુ પર વાગાજી. શું લીલા કલરની સાડી તારે? હા ચાલે એમ તો બીજો કોઈ કલર રહે તો, પણ લીલો હોય તો એટલું સારું હોય. ગાઈસ 5 વાગ્યા 18 મિનિટ થઈ ગઈ છે અને પાછા આવી જાય છે આપણે ટ્રી હાઉસ બનાવવા માટે. અડધું કામ બાકી હતું તો અડધું પતાવી દઈએ તે હાલમાં. બાકી મારા પપ્પાએ ફરી વળ્યા છે આ બાજુ. એ બાજુ કહે છે મારે નેચર એક મારો બનાવવો છે બેસવા માટે. પપ્પાનું એ રખવાડું થાય એટલે હું કોઈ કેરીઓ પાડી ના જાય. કરતા કાટ કલે મારા મમ્મીની સાડી લાવ્યા છે. ઓનાથી આ પટ્ટો જે બાકી છે ને ઓય બધું છે. કશું વધુ નહીં તો બે જા ઘર આ એટલે હા બસ. તો ગાઈસ બહારથી આપણે કમ્પ્લીટ માળખું તૈયાર થાય છે. અંદરનું આપણે એવું પ્લાનિંગ કર્યું છે. આ બધો જે લાકડો દેખાય છે ને તમને બધાને ઓય આપણે કોક મારવું પડે હે, હાડી જ મારવી પડે. બરાબર છે? જેના કારણે છે ને ઘરનો લુક એક નંબર આવી જાય. જેમ કે આપણે ઘર બનાવ્યું હોય તો ઘરમાં કલર બલર મારીએ તો શું ઘર ચમકશે, એ રીતે આપણે ટ્રી હાઉસ ચમકાવવું પડે. આ બે મિક્સ કરી નાખે પોણા. ગાય જુઓ ટ્રી હાઉસ ફાઇનલી થઈ ગયું છે રેડી. અને બધા ફોટે બોટે બધું ફોટે નહીં આપણે શું કહેવાય હાલ લાવો છે. સાડી બધી છે જુઓ. આપણે છે ને એક જોરદાર રેસીપી બનાવી છે. પાપડનું શાક બનાવ્યું છે. જુઓ ગાઈસ પાપડનું શાક જુઓ ખાલી. અમારા બે મિત્રો ખાસ આ 5 કિલોમીટર દૂરથી જોવા માટે આવ્યા છે.
જુઓ એક તો ભાઈ છે જયમીનભાઈ જય માતાજી શાંતિ છે ને ભાઈ બસ પાર્થભાઈ જય માતાજી. જય માતાજી કેવું બન્યું છે ટ્રી હાઉસ સરસ બની છે પણ સેફટી વેફટી જોઈએ થોડી. હા જોઈ લેજો તો જો કે એ ચેક કરીને કયો ખાલી હાથમાં આવે છે ના એ તો કમ્પ્લીટ છે. જો કે પરહ્યો તો નહીં થાય એવું અહીંથી એટલું બધું તો સાહસ નહીં કરો. એટલે પરવાનું થોડું સાથ કરવાનું યાર થોડું સાથ કરવાનું યાર એમ નહીં. ઓમ પરી નહીં જો એમ. પરી નહીં જોતા આવવાનું તે અમે આપણે જેણા તો સી નહીં કોઈ દીધે મેં ડબડી પડીએ ને સાહેબ ના જયમીનભાઈ તમારું કેવું થાય છે કે હેડો વ્યવસ્થિત છે કમ્પ્લીટ છે ને બસ જયમીનભાઈ બોલે ફાઇનલ પણ હોય ફેન બેન લગાવી દઈએ એક ફેન કણું ફેન પણ ફેન ફેન લાઈન લગાવી દે. હા બરાબર છે પણ લાઇટની સગવડ કરી બેન ભાઈ હા લાઈટ ની આપડે મિત્ર મહેતાર શ્રી છે એમ નાઈથી લઈ લ્યો. એવું છે ને હા ચલો હેડો બરાબર ભાઈ પાપડનું શાક બનાવ્યું છે સાથે રોટલી છે જો હાર્દિકભાઈ બનાવી છે એટલે રોટલી તો હાલો રોટલી જ નહીં લે પણ શું ખાવાની એવું છે લે લે હેડો ભાઈ ટેસ્ટ મારીએ કુછ કેવું લાગે છે લે પકડ કરવાની છે પપ્પાએ ખાઈ લે. બઢિયા બાત હોય ફાઇનલી ગાઈઝ ટ્રી હાઉસ રેડી થઈ ગયું છે લેડો તમને થોડું ઘણું બતાવીએ કઈ ટાઈપનું બનાવ્યું છે એ. બહાર આપણે છે ને લીલા કલરની ગ્રીન સ્ક્રીન મારેલી છે આ બાજુ બધું સાડી લટકાઈ છે બહારથી તો મારા ભાઈ થોડું ઘણું ઠીકઠાક લાગતું હે પણ લેડો આપણે ઉપર જઈએ અને તમને બધાને અંદરથી બતાવીએ બાકી તમે બધા અંદરથી જોયા પછી કોમેન્ટ કરજો કે આપણે કેવા કેવા અંદર ફેરફાર કરવા જોઈએ સીટ ડે તો બધી કમ્પ્લીટ જ બનાવેલી છે ઓલરેડી આ તો એકદમ બધી મજબૂત છે અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એટલે કંઈક આ ટાઈપનું બન્યું છે બરાબર અંદરથી જુઓ આવું બધું દેખાય અંદરથી આ કુશભાઈ કેવું લાગ્યું મસ્ત. મસ્ત બન્યું છે ને હઉ. તો કાલે થોડું કોમ બાકી રહે બનાવી દઈશું હા. બરાબર ને બાકી જોઈ લો ભાઈ અંદર શું ફેરફાર કરવા જેવું લાગે છે એ તમે ખાલી કોમેન્ટ કરીને જણાવી દેજો એટલે આપણે છે ને એ ફેરફાર લાવી દઈશું તો ચલો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી કાલે આપણે એક સરસ મજાનો મને પર્સનલ ડીએમ આવ્યો હતો એ ભાઈનું આપણે નામ એનાઉન્સમેન્ટ કરવાના છે કે એ ભાઈએ મને કીધું કે ભાઈ ટ્રી હાઉસ તમે બનાવો તો સારા એવા વ્યૂઝ આવશે તો એ ભાઈ કોણ છે ક્યાંના છે આપણે એમનું નામ છે ને કાલના વિડીયોની અંદર એનાઉન્સમેન્ટ કરીશું તો ચલો દાન બાય ટેક કેર એન્ડ જય માતાજી